એક ખૂણામાં એક ભાઈ ટૂંટિયું વળીને રોડ ઉપર ડિવાઈડર ઉપર હૂતેલો, તરત જમાદાર ગયા, ઠોહો મારીને લાકડી મારીને જગાડ્યો. કે જમીન હૂતો છો? ના, કે ભૂખ્યો છું. તો હુવાનું નથી, બેઠો રે, ભૂખ્યું કોઈ નહીં હુવે. આવા હાલે છે ધંધા. સરકારે ના પાડી છે કોઈ ભૂખ્યું નહીં હુવે, આખી રાત બેહાડ્યો. મારે એક દાખલો આપવો છે કે આપણે બધાએ કેટલી વાર એવું જોતા હોઈએ છીએ વોટ્સએપમાં કે એક બીમાર માણસ હોય અને એનો એકદમ બીમાર હાલતમાં ખાટલામાં સૂતા હોય એવો એક ફોટો હોય, એક નાનો એવો વિડીયો હોય, એની આજુબાજુમાં એમના પરિવારના મહિલા સભ્યો કોઈ હોય તો એ બેઠા હોય અને નીચે આખો મેસેજ લખ્યો હોય કે આ ભાઈ છે એ આ ગામના રહેવાસી છે, એને આ પ્રકારનો રોગ થયો છે અને ઘરમાં હવે કોઈ કમાવાવાળું નથી, સારવારમાં આટલા લાખ રૂપિયાનો ખર્ચો છે, નીચે આ તમને એકાઉન્ટ નંબર આપ્યો છે, એમાં બધાએ થોડી થોડી મદદ કરશો તો એ ભાઈને ફાયદો થશે. આવો મેસેજ વાંચ્યો છે કે નથી વાંચ્યો? હજારો લોકો આવી રીતે એક લાચારી ભરી જિંદગી જીવે છે. બીમાર પડે અને મેસેજ મૂકવો પડે ફેસબુકમાં કે વોટ્સએપમાં કે મને સારવાર કરાવવાના કોઈક પૈસા આપો. આનાથી મોટું દુઃખભરી પરિસ્થિતિ માણસના જીવનમાં હોય કઈ? એ જે ભાઈ બીમાર હોય એની બાજુમાં જે બેન કે એમના દીકરા દીકરીઓ બેઠા હોય એના માટે તો આખી જીવનભરનું એક એને દુઃખ લાગી આવે કે અમારી પાસે પૈસા નથી, અમારે ગામ પાસે માગવા પડે, ફેસબુકમાં ખાતા નંબર મૂકવો પડે. આ પરિસ્થિતિને બદલવા માટે અરવિંદ કેજરીવાલે કીધું છે કે આખા ગુજરાતમાં મફત શિક્ષણ વ્યવસ્થા દિલ્હીની જેમ લાગુ કરવામાં આવશે. કેટલાય માણસો એવા છે જેના ઘરમાં દવાખાનું આવે તો આખા જીવનની મરણ મૂડી જે ભેગી કરી હોય એ બધી દવાખાનામાં વહી જાય. કોરોનાના સમયમાં કેટલાય લોકોએ દવાખાનામાં લાખો રૂપિયા એમના જતા રહ્યા, છેલ્લે માણસય ન વધ્યા, પૈસાય ન વધ્યા. થયું કે ન થયું? આવું આપણે બધાય ભેગા મળીને ગુજરાત સરકારને એક વર્ષમાં 2.25 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ દર વર્ષે. ઘરમાં હોય એટલા બધા માણસો દર વર્ષે માંદા પડે જેવું ફરજિયાત નથી હોતું. અને નાની મોટી બીમારી આવે તો નાના મોટા દવા લઈ લો તો સારું થઈ જતું હોય છે. મુશ્કેલી તો જ્યારે મોટી બીમારી આવે, કોઈનું ગંભીર અકસ્માત થઈ જાય, કોઈ પડી જાય, કોઈને મોટી ભાંગતૂટ થઈ જાય, કોઈને કાંઈ એવી ગંભીર પ્રકારની બીમારી લાગુ પડે ત્યારે જ મેઇન જરૂર દવાખાનાના ખર્ચાની પડતી હોય છે. એવું નથી કે 12 માસ લોકો માંદા પડ્યા જ કરે છે. તાવ આવે, શરદી આવે, ઉધરસ આવે તો કોઈને કંઈ એટલી મુશ્કેલી નથી પડતી, એ તો નાની દવા લઈ અને સારું થઈ જાય. મોટી બીમારી આવે ત્યારે હજારો લોકો એવા છે જેણે હાથ લાંબો કરવો પડે છે. એક બાજુ આપણે બધા કમાઈને પૈસાને સરકારને આપીએ છીએ 2.25 લાખ કરોડ રૂપિયા, એ જ 2.25 લાખ કરોડમાંથી શાનદાર હોસ્પિટલ જો બનાવે તો કોઈ પણના પરિવારમાં દવાખાનાનો પ્રસંગ બને ત્યારે મફત સારવાર કરાવી શકાય. પણ અરવિંદ કેજરીવાલ એમ કે તમારા પરિવારને જેમ દિલ્હીની અંદર મફત સારવાર કરાવવામાં આવશે તો ભાજપવાળા એનો વિરોધ કરે છે કે આ લોકો મફતનું આપીને જનતાને મફતની આદત પાડે છે. હવે દવાખાનામાં મફત સારવાર હોય એનો મતલબ એવો છે કે સવારે સોસાયટીના નાકે બેઠા હોય ને આજ મૂડ ખરાબ છે, હાલો એક્સરે પડાય આવું મફત છે? તો એ તો જે બીમાર હોય એ જાય. મફતનો મતલબ એવો નથી કે આખો દિવસ દવાખાનામાં હુઈ રહેશે માણસ. મફતનો મતલબ એવો નથી કે દવાખાનામાં જઈને કહે છે કે 2 બાટલા એમ નામ મારી દો. મફત છે ને ક્યાં પૈસા દેવા છે? મારી વાત સાચી છે કે ખોટી? આખી જિંદગીમાં માણસ જે પૈસા કમાય, ગમે નાનો મોટો ધંધો કરીને, એ પૈસા, જેટલા પૈસા એક જીવન દરમિયાન આપણું 30-40 વર્ષનું એક જીવન જે હોય સારું જીવન, એમાં જેટલા રૂપિયા કમાઈએ એમાંથી મોટા ભાગના રૂપિયા 80% રૂપિયા આપણા બાળકને ભણાવવા પાછળ, દવાખાના પાછળ અને ભ્રષ્ટાચારીઓને લાંચ આપવા બદલ આપણા મોટા ભાગના આખી જિંદગીના રૂપિયા 3 જગ્યાએ વપરાઈ જાય છે. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? બધાને એમ લાગે સાચું બોલ્યો? છોકરાને ભણાવવા માટે તો કરોડો રૂપિયાના ખર્ચો થાય અને કરોડો રૂપિયા ખર્ચીને બાળકને ભણાવ્યા પછી નોકરી નથી, કોઈ જગ્યાએ નોકરી મળે નહીં. સરકારી નોકરીની તૈયારીઓ કરીએ
તો પેપરો ફૂટી જાય. આ બધી જ પરિસ્થિતિને બદલવા માટે એક વખત વ્યવસ્થા બદલવાની જરૂર છે, અને વ્યવસ્થા બદલશે આમ આદમી પાર્ટી, આપણા બધાની આમ આદમી પાર્ટી. દોસ્તો, આજે જે લોકો વર્ષોથી સત્તામાં છે એને કેટલું બધું અભિમાન આવી ગયું છે. એ અહીંયા આ સોસાયટીમાં જોયું, હાર તોડી નાખ્યો. ભાઈએ મને હમણે ચેતનભાઈએ એવું કીધું કે પ્રેશર નથી આવતું. પ્રેશર તો આવ્યું જ છે, પ્રેશર બરાબરનું આવ્યું છે. ચેતનભાઈ કે સુકનવેલીમાં પ્રેશર નથી. સુકનવેલીમાં નહીં, ગાંધીનગર સુધી પ્રેશર આવ્યું છે. આવ્યું છે કે નથી આવ્યું? સાથીઓ, હું વિનંતી કરવા આવ્યો છું. મારી પાસે રાજકારણીયા જેવી વાતો નથી. સીધી સરળ ને સમજાય એવી નાની મોટી 2-5 વાતો છે. આપણા બધાના બાળકોને મફત ભણાવવા માટેની વ્યવસ્થા ગુજરાતમાં ઊભી કરવા માટે તમારો એક મત માગવા માટે હું આવ્યો છું. કોઈ લાંબી લાંબી વાતો નથી, કોઈ મોટા મોટા ગપ્પા મારવા નથી કે આટલા 1000 કરોડ રૂપિયાનું પેકેજ પડીકા નાખવા માટે નથી આવ્યો હું અહીંયા. અંગ્રેજીમાં પેકેજ ને એને ગુજરાતીમાં પડીકા કે. આપણી પાસે હજારો કરોડ રૂપિયાના પડીકા નથી, ગામમાં આમ નાખી દઈએ ઘા કરીને. નાની એવી વાત છે કે તમારા બાળકને સક્ષમ હોવ ને તમારી પાસે ભગવાને ખૂબ આપ્યું હોય તો જ્યાં ભણાવો ત્યાં વાંધો નથી, પણ ખિસ્સામાં પૈસા ન હોય, આવક બરાબર ન હોય, અને દીકરાને જો ડૉક્ટર બનાવવો હોય તો એ ડૉક્ટર બનાવવાનું સપનું તમારો એક મત પૂરું કરશે. તમે દબાવેલા ઝાડુના બટનથી તમારા દીકરાનું સપનું પૂરું થશે. આજ કોઈને ડૉક્ટર બનવું હોય તો ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે. આ વાત સાચી છે? 1 કરોડ રૂપિયાનો ખર્ચો મિનિમમ થાય. એક હોશિયાર છોકરો હોય પણ મમ્મી પપ્પા પાસે 1 કરોડ રૂપિયા ન હોય એટલે ડૉક્ટર બનતા રહી જાય છે. થાય છે કે નથી થતું? દેશની આ ગુજરાતની સરકારને દર વર્ષે 2.25 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યા પછી આઝાદીના 75 વર્ષે આપણે એ દિવસો જોવાના કે આપણો દીકરો ભણ્યા વગરનો રહી જાય અને ધારાસભ્યો ભણ્યા વગરના હોય એ વિધાનસભામાં પહોંચી જાય. દોસ્તો, આને બદલવા માટેની આ લડાઈ છે. રાજકારણ હાલતું રહેશે, પાર્ટીઓ આવતી રહેશે. આજ એક ક્રાંતિની લહેર ઉઠી છે. આને તમે સપોર્ટ આપશો તો હજારો જગ્યાએથી નવી ક્રાંતિની શરૂઆત થશે. એક જગ્યાએ સપોર્ટ આપો. અમે ભણેલા માણસ તરીકે આગળ આવ્યા છીએ. હું સરકારી નોકરી કરતો તો, પોલીસમાં હતો. હારામાં હારી નોકરી હતી, લોકોને મળતી નથી. મેં મહેનત કરીને પોલીસની નોકરીમાં લાગ્યો. હું ધારતો તો સારામાં સારું જીવન જીવી લેતો, સરકારી પગાર ઉપર જે બધા પોલીસ કરે છે હું કરી લેતો. મેં એ કામ નથી કર્યું. મેં ખોટું કામ જીવનમાં નથી કર્યું. પૈસા પાછળ ભાગ્યો નથી. મેં મારી સારી સરકારી નોકરી મૂકીને સંઘર્ષનો રસ્તો પકડ્યો છે, જનતા માટે લડવાનો રસ્તો પકડ્યો છે, અને લડતા લડતા આજે હું ઉમેદવાર બનીને તમારી વચ્ચે આવ્યો છું. માટે હું આશા રાખું છું કે એક વખત તમારા બધાનો સાથ સહયોગ મળશે. તો હું નાનો માણસ છું પણ કામ બહુ મોટું કરીને બતાવવા માંગુ છું, એટલા માટે એક સાથ માંગુ છું. ઘણા મિત્રો મને મળે છે, હું ડોર ટુ ડોરમાં જાઉં ત્યારે, કે અમે તો બાપ દાદા વખતના ભાજપમાં છીએ, અમારેથી બીજાને મત અપાય જ નહીં, અમારે તો 2 પેઢીથી ભાજપમાં છીએ. તમે હશો 2 પેઢીથી ભાજપમાં, પણ ભાજપમાં હવે બધા કોંગ્રેસ વાળા છે. એનું શું? ભાજપના 182 ઉમેદવારોમાંથી 60 તો કોંગ્રેસમાંથી આવેલાને ઊભા રાખ્યા છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીને 60 તો ધારાસભ્યના ઉમેદવારો નથી મળતા. અને જ્યારે મને કોઈ સોસાયટીમાં એમ કે અમે તો 2 પેઢીથી ભાજપમાં છીએ, તો મને દુઃખ થાય કે તમને જ ખબર નથી તમે ભાજપને મત આપો છો કે કોંગ્રેસને મત આપો છો કે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીને મત આપો છો. એટલે મારી બધાને વિનંતી છે, બદલાવ લાવો. રાજકારણને ભાજપવાળાએ અને કોંગ્રેસવાળાએ બેએ ભેગા મળી જનતાને લૂંટવાનો ધંધો બનાવી દીધો છે. આજ શું થઈ રહ્યું છે? પ્રાઇવેટ શાળામાં ગુંડાગર્દી ચાલે છે. 2-5 પ્રાઇવેટ શાળા હારી હશે, પણ લાગટમાં જોવો તો દાદાગીરી હાલે છે. ફી ભરી જાજો, નહીતર છોકરાનું LC લઈ જાજો. ફી નહીં ભરો તો LC નહીં આપું. અલગ ક્લાસરૂમમાં બેસાડી રાખે, નાસ્તો ન આપે, ઘરનો નાસ્તો નહીં લાવતા.
છોકરાને ભણવા મોકલ્યા છે કે પછી આ રીતે કરી હેરાન કરવા મોકલ્યા છે? થાય છે કે નથી થતું આવું? 2.25 લાખ કરોડ રૂપિયા આપણે બધાય ભરીએ છીએ ગુજરાતની ભાજપની સરકારને. ક્યાં જાય છે આ રૂપિયા? અને ગુજરાત ઉપર 3.5 લાખ કરોડ રૂપિયાનું તો અત્યારે લેણું છે, દેવું થઈ ગયું છે. દેવું લેણું જે શબ્દ હોય. એક તરફ સ્કૂલો નથી બનતી, કોલેજો નથી બનતી, સારા રોડ નથી બનતા, દવાખાના નથી બનતા, સારી સરકારી સુવિધાઓ નથી બનતી, સરકારી બસો નથી ચાલતી. જે કાંઈ હતું એ બધું ધીમે ધીમે સરકારી વ્યવસ્થા બંધ થતી જાય છે. તો પછી આ 3.5 લાખ કરોડ રૂપિયાનું લેણું કેવી રીતે થયું? એ બધા જ પૈસા ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા છે, એટલા માટે લેણું થઈ ગયું. આમ આદમી પાર્ટી જ્યારે એમ કહે કે તમારા બાળકોને મફત ભણાવશે, કોઈ માણસ બીમાર પડે 1 લાખ રૂપિયાની દવા થાય કે 11 કરોડ રૂપિયાની દવા થાય, મફતમાં આમ આદમી પાર્ટીની સરકાર આપશે. એવું જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર, આમ આદમી પાર્ટીના લોકો, આમ આદમી પાર્ટીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એવું જ્યારે બોલે તો ભાજપવાળા એમ કહે છે કે રૂપિયા ક્યાંથી લાવશો? આ તમે જે બધા રૂપિયા ભેગા કરીને ઘરમાં લોનું આપી એ રૂપિયા ક્યાંથી લાવ્યા? જનતાને મફતમાં આપવાનું હોય તો પૂછે છે રૂપિયા ક્યાંથી લાવશો? ઘરમાં લોનું આપવાના રૂપિયા છે, પણ એક ગરીબ માણસની સારવાર કરાવવાના રૂપિયા નથી. હું તમને વિનંતી કરું છું, એક વખત બદલાવ લાવો. ચૂંટણીઓ તો બહુ આવશે, સારા ભાષણ કરવા વાળા ઘણા આવશે, સારું કામ કરવા વાળી પાર્ટી આ ગુજરાતમાં પહેલી વાર આવી છે, એને વધાવી લેજો એવું હું તમને કહેવા આવ્યો છું. હમણાં અત્યારે તો સરકારમાં કેવા લોકો, મોટા ભાગના 8 પાસ શિક્ષણ મંત્રી, 9 પાસ ગૃહમંત્રી, આપણે અહીંયા 10 પાસ શહેરી વિકાસ મંત્રી, એકથી એક ચડિયાતા ડિગ્રી વાળા માણસો. એટલે સરકાર કેવી રીતે હાલે? સરકાર કેવી રીતે હાલે એનો એક દાખલો આપું કે એક વખત ગુજરાતની ભાજપ જેવી સરકારે આદેશ કર્યો કે આપણા રાજ્યમાં કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. સરકારે આદેશ કરી દીધો કોઈ ભૂખ્યું નહીં હોય રાજ્યમાં. અને ભાઈ અધિકારીઓની ફોજ નીકળી, એક ખૂણામાં એક ભાઈ ટૂંટિયું વળીને રોડ ઉપર ડિવાઈડર ઉપર હૂતેલો. તરત જમાદાર ગયા, ઠોં મારીને લાકડી મારીને જગાડ્યો. એ જમીન હું તો જો ના, કે ભૂખ્યો છું. તો હુવાન નથી, બેઠો રે, ભૂખ્યું કોઈ નહીં હુવે. આવા હાલે છે ધંધા. સરકારે ના પાડી છે કોઈ ભૂખ્યું નહીં હુવે, આખી રાત બેહાડ્યો. ઊંઘી ગયેલા માણસને જગાડીને પૂછ્યું જમીન હું તો નહીં, કે તો સરકારે ના પાડી કોઈ ભૂખ્યું નહીં હોય આપણા રાજ્યમાં. આવું હાલે છે. શું કામ? 8 ચોપડી 9 ચોપડી વાળા મંત્રી બની ગયા ને આપણા ડિગ્રી લીધેલા છોકરા બચારા નોકરી હાટું લાઈનમાં ઊભા છે. એટલા માટે આવું થઈ રહ્યું છે. એને બદલવા માટેની લડાઈને આગળ વધારવા હું તમારો સહકાર માગી રહ્યો છું. ભણેલો ગણેલો યુવાન છું, ઉંમર નાની છે. હું એવી આશા રાખું છું કે એક વખત અમારી જેવા જુવાનિયાને તક આપશો તો અમે આખું જે સરકારી તંત્ર છે એને બદલીને સારું કરવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ છે. એટલે જે લોકોને સત્તાનો અહંકાર આવ્યો છે એમને એમનો અહંકાર મુબારક, પણ આપણે આપણો અધિકાર જોઈએ છે. કેટલાય નાના માણસોને રીબાતા જોયા છે. કોરોનાના સમયમાં આપણે હેરાનગતિઓ જોઈ છે. હું તમને એનોય એક દાખલો આપું, બહેનોય તે ધ્યાનથી સાંભળે. આ કતારગામમાં, આ સુરતમાં ને આ ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે. એમાં કોઈની કાંઈ કહેવાનું થાય છે? ડ્રગ્સ વેચાય છે એમાં કોઈની હા પાડવાની ના પાડવાની થાય છે? વેચાય છે કે નથી વેચાતું? ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય, બેફામ ડ્રગ્સ વેચાય, બેફામ દારૂ વેચાય. અને ગૃહમંત્રી કઈ મોટી મોટી વાતો કર્યા કરે છે. આખા કતારગામમાં, આખા સુરતમાં, આખા ગુજરાતમાં કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ ને દારૂ વર્ષે વેચાય છે. સરકાર જો ધારે તો આપણે જોયેલું કે કોરોનાના સમયમાં અગાસી ઉપર બેસીને ભજીયા ખાતા હોય ત્યાં ઓલા ઉડતા ડ્રોન કેમેરા આવતા ને પકડી લેતા હતા. અને બીજા દિવસના છાપામાં આવે કે ફલાણી રેસિડેન્સીમાં અગાસી ઉપર ભજીયા ખાતા રંગે હાથે 10 જણા પકડાણા. આવ્યા હતા ને? આપણી અગાસી ઉપર આપણે ભજીયા ન ખાઈ શકીએ. જો સરકાર ધારે તો અગાસી ઉપરથી ભજીયા ખાતા પકડી લે. તો આ ડ્રગ્સ વાળા નથી પકડાતા તો એ કોકના તો હશે જ હગાવાલા.
કોકના તો હગાવાલા હશે જ, એટલે નથી પકડાતા. ગૃહમંત્રીના કે અહીંના ધારાસભ્યના કે અહીંના કોઈ નેતાના કંઈક હગાવાલાના ભાણિયા ભાણકીઓ છે, એના ભત્રીજાઓ છે, એટલે નહીં પકડાતા હોય. તમે બધાય ઝાડુને મત આપશો, 5 નંબરનું બટન દબાવશો, આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો, એક એક ડ્રગ્સ માફિયાને, દારૂ વેચવા વાળાને બોચી પકડીને જેલમાં પૂરી દે. કોઈની હિંમત ન થાય એ રીતે, કોઈની હિંમત ન થવી જોઈએ નશો વેચવાની, કોઈની હિંમત ન થવી જોઈએ વ્યસન વેચવાની, આપણા નાની ઉંમરના દીકરા દીકરીઓનું ભવિષ્ય બગાડવાની કોઈની હિંમત ન થાય. એવી કડકમાં કડક સજા કરવા માટે ઝાડુનું બટન દબાવો, હું તમને કહેવા આવ્યો છું. અને તમને એમ થાય કે ચૂંટણી છે તો બધાય આવા ભાષણ કરે, હું એનોય તમને જવાબ આપું. મારી ઉંમર 33 વર્ષની છે. 22 વર્ષનો જ્યારે હું હતો ત્યારે હું પોલીસમાં લાગી ગયેલો, નોકરીમાં, સરકારી, પહેલી જ વખતમાં. 22 વર્ષની નાની ઉંમરે કાચી સમજણમાં અવળા હવળા રસ્તા ખૂબ હામા મળે. વ્યસનના માર્ગે કોઈ ચડી જાય, કોઈને ખરાબ ભાઈબંધો મળી જાય, કોક લેણું કરી નાખે, નાનું એવું, ઉંમર નાની હોય તો એ પ્રમાણનું લેણું કરી નાખે, મા બાપને હેઠા જોયું થાય એવું કરે. અમે અમારી 33 વર્ષની નાની ઉંમરમાં કેન્દ્ર સુધી બેઠેલા નેતાઓને હલાવી નાખવા સુધીનો સારો રસ્તો પકડ્યો છે. અમે અવળો રસ્તો નથી પકડ્યો. અમારી સામે વ્યસનના, ચોરીના, ખોટું કામ કરવાના, શોર્ટકટ રસ્તે રૂપિયા કમાઈ જવાના રસ્તાઓ હામાં ખૂબ આવ્યા. એ રસ્તા નથી પકડ્યા. અમે આ સંઘર્ષનો, મહેનતનો રસ્તો પકડીને, મહેનત કરીને ખાનખાના નેતાઓને અમે ઊભા થવાનો રસ્તો પકડ્યો છે. એટલે હું એમ કહું છું કે વિશ્વાસ કરો. એટલે હું કહું છું કે અમે વ્યસન નથી કર્યા, અમે નશો નથી કર્યો, અને એટલા માટે નશાવાળાઓને જેલમાં પૂરવાની હિંમત અમે રાખીએ છીએ. તમે એક વખત ઝાડુ દબાવી નાખા ગુજરાતમાંથી નશાને દૂર કરવા માટે અમારો સહયોગ આપો. કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ બહેનો, ન કરવું જોઈએ? આજ 27 વર્ષથી કતાર ગામમાં આપણે ભાજપને મત આપ્યો. છોકરા ભણવા ક્યાં જાય છે? વેસુમાં, અડાજણમાં, અઠવામાં થાય છે કે નહીં? અડધા અમરોલી ભણવા જાય, અડધા કામરેજ ભણવા જાય. ભાઈ, જ્યાં પેમેન્ટ આપો ત્યાં જ માલની ડિલિવરી મળવી જોઈએ. મત કતારગામમાં આપીએ તો કોલેજ પણ કતારગામમાં હોવી જોઈએ. મત કતારગામમાં આપીએ તો દવાખાનું કતારગામમાં હોવું જોઈએ. મત કતારગામમાં આપીએ તો બસ સ્ટેન્ડ કતારગામમાં હોવું જોઈએ. હું શું કામ કામરેજ જાઉં? મત જ્યાં આપીએ ત્યાં સુવિધા હોવી જોઈએ. અહીંયા બટન દબાવો તો અહીંયા સુવિધા હોવી જોઈએ. અત્યાર સુધી ભાજપ વાળાએ કરી નથી. હું તમને જાહેરમાં ગેરંટી આપું છું, બટન અહીંયા દબાવશો ને સુવિધા અહીંયા બનાવીને આપણે રહીશું. આપણે બધાય મહેનત કરીશું. અને કેમ નો બને? સરકારી ખૂણાનો, ટીપીનો, મહત્વનો જે પ્લોટ હોય, 40% જમીન કપાતમાં જે હાથમાં આવી હોય ભાજપ વાળાના, એમાં ખૂણાનો પ્લોટ જે હોય 4 રસ્તા ઉપરનો, એ પ્લોટ રિઝર્વેશનનો હોય જાહેર સુવિધાઓ માટે. એને હેતુ ફરક કરી અને પોતાના ભત્રીજાઓના નામે ચડાવી દેવાનું જો થઈ શકતું હોય તો કોલેજ બનાવવાનું પણ થઈ શકે એ પ્લોટ ઉપર. એટલે મારી વિનંતી છે કે એક વખત સહયોગ આપો. હું બીજી વખત કામનો હિસાબ લઈને આવીશ. હું કોઈ દિવસ ધાક ધમકી વાળી વાત નથી કરવાનો. ગઈકાલે અમારી સભામાં પથરા ફેંક્યા ભાજપ વાળાએ. એક છોકરાનું બચારાનું માથું ફૂટી ગયું. લિંબાયતની સભામાં છરી મારી, એક ભાઈને બચારાને પગમાં વાગી ગયું. મોરબીના આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉપર ગાડી ચડાવી દીધી, સીસીટીવી કેમેરામાં આવી ગયું. ભાજપ વાળા કતાર ગામના ધારાસભ્ય ને એના આસપાસના લોકો સોસાયટીમાં જઈને એવો પ્રચાર કરે છે કે અમે નહોતા, આજથી 10 વર્ષ પહેલા જ્યારે અમે નહોતા ચૂંટાણ્યા ત્યારે બહુ ગુંડા હતા કતાર ગામમાં, અમે આવ્યા પછી શાંતિ થઈ. આનો શું મતલબ? આનો શું મતલબ? અને હવે તમે હારવાના છો એટલે પાછું ચાલુ કર્યું? મારી બધાને વિનંતી છે કે એક વખત યુવાન માણસને તક આપો, ભણેલા માણસને તક આપો.